જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને બધાય? મજામાં જ રહેજો. તબિયત પાણી સારા બધાયના? હાલો, હવે દિવાળી ગઈ છે, પણ હવે અમારે મહેમાન આવશે એટલે આપણે આજે છે ને ગુલાબજાંબુ બનાવવાના છે. એટલે આપણે આજે છે ને ગુલાબજાંબુ રેસીપી બનાવવાના છીએ. પણ ઘણાનું કહેવાનું એવું હોય છે કે ગુલાબજાંબુ ફાટી જાય છે, તૂટી જાય છે, સારા બનતા નથી. તો આપણે વ્યવસ્થિત રીતે વિડીયો આજે ઉતારીને તમને બતાવશું કે કઈ રીતના બને છે ગુલાબજાંબુ. ફાટે નહીં, તૂટે નહીં, એ રીતે તમને હું વિડીયો આજે બતાવીશ. તો તમે ખાસ જોજો અને કોમેન્ટ કરીને પછી મને કહેજો. હું વિજયાબેન ચાવડા, કિચન પોઈન્ટ ચેનલ, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી નવા નવા વિડીયો આપણી પાસે પહોંચી શકે. તો ચાલો આપણે જઈએ હવે કિચનમાં. તો હાલો, જો આપણે હવે છે ને પાણી એમાં કેટલું જોઈએ એ રીતે તમને હું બતાવી દઉં. આ મોટું તપેલું લેવાનું. હવે આપણે 500 ગુલાબજાંબુ બનાવવાના છે એટલે પાણીનો માપ તમને હું કહી દઉં છું. 500 ગ્રામ ગુલાબજાંબુ છે તો આપણે 1 લીટર પાણી નાખ્યું. આ 2 લીટર પાણી અને એનું અડધું, એટલે આપણે આ અંદાજે 1.5 લીટર જેવું પાણી છે. અને આપણે આ કિલાનો માપ છે તો કિલો આપણે મોરસ લઈશું. હવે આપણે એને હલાવી લઈશું. આમાં કિલો ગુલાબજાંબુ આપણે 500 ગુલાબજાંબુ બનાવવાના હોય તો કિલો ખાંડ જોઈએ, પોણા કિલા જેવી. એટલે એનું માપ તમારે બરાબર છે. અને 1.5 લીટર પાણી લેવાનું. એમાં 500 ગ્રામ પાણી છે, ચાસણી પી જાય છે. આપણે ગુલાબજાંબુ પી જાય. ચાસણી બનાવીને થોડુંક તો બળે પાણી, અને બીજું પાણી ગુલાબજાંબુ પીશે. અને 500 જેવું આમાં રહેવું જોઈએ પાણી. એટલે એ માપે છે આપણે પાણી નાખીશું આમાં. હવે આપણે આ ઓગળી જાય ખાંડ અને 5-10 મિનિટ આપણે રહેવા દઈશું. તો હવે આપણે એક બાજુ ગુલાબજાંબુની ચાસણી મૂકી છે, એ થાય ત્યાં સુધીમાં આપણે ગુલાબજાંબુનો લોટ બાંધી લઈશું. આપણે ગુલાબજાંબુનો લોટ બાંધવા માટે પાણીની યુઝ નથી કરતા, દૂધ લેવાનું. દૂધથી સરસ ટેસ્ટ આવશે અને સોફ્ટ બનશે. તો આપણે 250 ગ્રામ, આપણે 250 ગ્રામનું આ માપ છે, તો આપણે જોઈ લઈએ કેટલું જોઈશે. આનો લોટ પરફેક્ટ બંધાય તો જ ગુલાબજાંબુ વ્યવસ્થિત થાય. થોડો દૂધ નાખવાનું. તો જો આપણો હવે લોટ છે ને બંધાઈ ગયો છે. અને લોટ જો આવી રીતે સેજ ઢીલો રાખવાનો. અને આને 10 થી 15 મિનિટ તમે ઢાંકી અને રાખી દેવાનો, એટલે તમારો લોટ સરસ સેટ થઈ જાય. અને પછી જ આના ગુલાબજાંબુ વાળવાના. તો આપણે હવે ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું એમને. આ લોટ આપણે મુકાઈ ગયો અને આપણી ચાસણી થઈ ગઈ છે. તો હવે આપણે બનાવશું ગુલાબજાંબુ. તો જો થઈ ગયો છે આપણો લોટ, સેટ થઈ ગયો છે સરસ રીતે. જો તમે જોવો છો, જોઈ શકો છો, જો બતાવી દઉં છું તમને. મસ્ત લોટ આપણો સેટ થઈ ગયો છે. તો આપણે સેજ ઘીવાળો હાથ કરી અને એને થોડુંક મહરી લેશું, એટલે એમાં તિરાડ ના પડે, નાની નાની જે ક્રેજ પડે ને એ ના પડે. જો સરસ ઘણો માખણ જેવો થઈ ગયો છે. હવે આપણે એને પાટલા ઉપર લઈશું, થોડું ઘી ચોપડીએ અને લુવા આપણે બનાવી લઈશું. થોડું થોડું લઈ થોડો થોડો લેવાનો, એટલે સરખો મહરાય અને વ્યવસ્થિત લુવા એને બને. એક કારે મહરી એટલે અંદર ગોટી રહી જાય છે. તો જો આપણો સરસ કૂણો ઘેવર જેવો લોટ થઈ ગયો છે. તો આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું.
તો જો આપણા લુવા વળીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને તળશું. તળવા માટે છે જોઈ લઈએ આપણે તેલ કેવું થઈ ગયું છે. તો જો ધીરે ધીરે ઉપર આવે ને એ રીતે જ આપણે તેલ કરવાનું છે. બહુ ગરમ કરવાનું નથી તેલ. બહુ ગરમ કરશું તો ઉપરથી આપણા જાંબુ છે એ તળાઈ જશે અને અંદરથી કાચા રહેશે. એનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આપણે બધા જાંબુ તળી દઈશું. જો તો આપણા કેવા સરસ મજાના તળાઈ ગયા છે. આવા ગોલ્ડન બ્રાઉન થવા દેવાના. હવે આપણે આને કાઢી લઈશું. તેલ નીકાળી અને આપણે છે ને ડાયરેક્ટ એના ચાસણીમાં જ નાખી દેવાના. કાં તો ચાસણી ગરમ હોવી જોઈએ ને કાં પછી ગુલાબજાંબુ ગરમ હોવા જોઈએ. એક ઠંડુ હોવું જોઈએ ને એક ગરમ હોવું જોઈએ. તો તમારા ગુલાબજાંબુ બહુ મસ્ત બનશે. બજાર જેવા જ બનીને તૈયાર થશે. જો આપણે એમાં નાખી દીધા. હવે આપણે એને પલાળવા દઈશું. કલાક પછી સરસ પલળી થશે. આ બીજા છે હું તળી લઉં થોડાક. જો આટલા બીજા આપણે તળી લઈએ. મોટું વાસણ રાખવાનું જેનાથી ફૂલવામાં તકલીફ ના પડે અને સરસ ફૂલે ગુલાબજાંબુ. નાનું વાસણ નહીં રાખવાનું. પોળું હોય ને એ સરસ ફૂલે. જો સરસ કેવા સરસ ફૂલે છે જો. તો આ રીતે તમે જ બનાવજો. તમારી ઘરે જરૂર ટ્રાય કરજો. સરસ બનશે, ટેસ્ટી બનશે અને સરસ ખાઈ બધા એને ખુશ એવા થશે કે ના ભાઈ આ બજાર જેવા જ બન્યા છે આપણે એમ. તો જો આપણા આવા ગુલાબજાંબુ તળાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એના ચાસણીમાં ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો જો આપણે પેલા નાખ્યા કેવા સરસ પલળી ગયા છે. અને આપણે હમણાં નાખ્યા એ પણ અડધી કલાક થશે એટલે સરસ પલળીને તૈયાર થઈ જશે. તો આપણે બધા સરસ પલળી જાય પછી આપણે ગાર્નિશ કરશું. તો આપણા ગુલાબજાંબુ બનીને રેડી થઈ ગયા છે. આપણે થોડીક એલચી એમાં ગાર્નિશ કરી દઈશું. કોપરાની છીણ ન ખાય પણ મારી પાસે અવેલેબલ નથી એટલે મેં નથી મૂક્યા. જુઓ તમે નજીકથી તમને હું બતાવું છું. થયા ને સરસ બજાર જેવા. તો તમે પણ જરૂર બનાવજો. સરસ બનશે ઘરે બજાર જેવા જ બનશે. તો મળશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ટેક કેર. જા